નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય છે ગુજરાતી, બરાબર છે। ક્વેશ્ચન બેંક ત્રીજી, જે સપ્ટેમ્બર 2024માં આવેલી છે, બરાબર। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણને આપેલું છે, નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો। તો અહીં કૃતિને આપણે કર્તા સાથે જોડવાના છે। તો સૌ પ્રથમ આપેલું છે ડાંગવનો અને, બરાબર છે, એને આપણે મહેન્દ્રસિંહ પરમાર સાથે જોડીશું, બરાબર છે। આ વખતે તમારે સપ્ટેમ્બરમાં 8, 9, 10 અને 11, બરાબર, એવી રીતે ચેપ્ટર છે પૂછાવાના છે, બરાબર। ત્યાર પછી સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, રૂઢિપ્રયોગ આવી રીતે પૂછાશે, કહેવત, સંક્ષેપીકરણ। ઓકે, ચાલો જોઈએ આપણે છત્રી, તો એના કરતાં છે રતિલાલ બોરી સાગર। ત્યાર પછી અથવામાં આપેલું છે પાત્રને આપણે કૃતિ સાથે જોડવાના છે, તો કુંવર, છત્રી અને જગદીશભાઈ ડાંગવનો અને, ઓકે। ત્યાર પછી પાત્ર ઉક્તિ, મહેન્દ્રસિંહ પરમાર, તો આ ભોળી પ્રજાની આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે? અને દુકાનદાર સાહેબ, તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ચાલો, ત્યાર પછી અથવામાં છે કૃતિ, છત્રી સાથે હાસ્ય નિબંધ અને ડાંગવનો એની સાથે આવશે નિબંધ, બરાબર। ત્યાર પછી છેલ્લું આપણને આપેલું છે કૃતિની સાથે મૂળ સંગ્રહ, છત્રી હાસ્યમાંથી, ડાંગવનો અને એ રખડુનો કાગળમાંથી। ત્યાર પછી આપણને આપેલા છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે, ડાંગવનો અને કૃતિના લેખકને કઈ નદી સાથે સૂક્ષ્મ નાતો છે? તો નર્મદા। બીજું, દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું? તો અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય એ તો કેવી છે? તો કે ટકાઉ છે। ત્રીજું, ડાંગવનો અને કૃતિમાં લેખકે કયા કવિશ્રીના નામનો ઉલ્લેખ કર્યો છે? રાજેન્દ્ર શુક્લ। ચોથું, લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે? પાંચમું, મૃત્યુના મનમાં ફટાકડા ફોડવાની તાત્વિક રીત લેખકને કયા સમાજમાં જોવા મળી? તો ડાંગી આદિવાસી, બરાબર। ત્યાર પછી આપણને કહ્યું છે 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક તમને પૂછવામાં આવશે જેના 2 ગુણ રહેશે, બરાબર છે। તો અહીં તમને ટોટલ 5 પ્રશ્ન આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન જોવાની જેને ખૂબ મજા આવતી હોય એ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર। ચાલો જોઈએ આપણે કૃતિને કર્તા સાથે જોડવાનું છે। હવે આપણે આવી ગયા છીએ પદ્ય વિભાગ અંદર, ઓકે। પહેલું, માધવને દીઠો છે ક્યાંય? તો એમાં આવશે હરીન્દ્ર દવે એના કરતા અને શિકારીને એના કરતા છે કલાપી, બરાબર। તો તમને 2 ગુણનું જોડકું છે એ પદ્ય વિભાગમાં પૂછવામાં આવશે। ત્યાર પછી કૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાનું છે, તો શિકારીને એ ઉર્મી ગીત છે, માધવને દીઠો છે ક્યાંય એ ખંડકાવ્ય છે, ઓકે। ત્યાર પછી અથવામાં આપણને હજુ એક આપેલું છે, કૃતિ સાથે મૂળ સંગ્રહને જોડો। તો માધવને દીઠો છે ક્યાંય એની સાથે વરસાદની મોસમ છે અને શિકારીને એની સાથે છે કલાપીનો કેકારો। ત્યાર પછી આપણને એક વાક્યમાં ઉત્તર આપવાના કહ્યા છે, ગમે તે એક પૂછાશે અને એનો 1 જ ગુણ મળશે, બરાબર। કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ? કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ? ચોથું, કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? પાંચમું, શિકારી કાવ્ય કયા છંદમાં રચાયું છે? ત્યાર પછી છે 3-4 વાક્યના જવાબ, બરાબર, એના 2 ગુણ છે। 5 સવાલ આપેલા છે, એમાંથી 1 પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી સવિસ્તર, એમાં પણ ગમે તે એક અને 3 ગુણનો પ્રશ્ન છે। ત્યાર પછી વિભાગ સી આવી ગયા છીએ, વ્યાકરણ વિભાગ, બરાબર। એમાં સંજ્ઞાઓના પ્રકાર ઓળખાવો। ત્યાર પછી વિશેષણ શોધવાનું છે, બરાબર। ક્રિયા વિશેષણ શોધવાનું છે, એના પણ 5 વાક્ય લખેલા છે, બરાબર। આમાંથી બધું એક વસ્તુ તમને પૂછાશે। અર્થભેદ સમજાવવાના છે, બરાબર।
ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત, રૂઢિપ્રયોગ, બરાબર. આ બધાની તૈયારી કરવાની છે. હવે છે અર્થગ્રહણ અને લેખન. ઓકે, તો એમાં આપણને પૂછાવાના છે આજ વખતે અહેવાલો, સંક્ષેપીકરણ પણ પૂછાશે, બરાબર. અહીં તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરી તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી દર્શાવજો. આભાર.